નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતના રાજકારણમાં મોટો અને ધરખમ ફેરફાર આવી રહ્યો છે। હા મિત્રો, 2027 હવે દૂર નથી, પરંતુ આજે ચર્ચા કોઈ પાર્ટીની નથી। આજે ચર્ચા એક નામની છે, જે છે વિક્રમ ઠાકોર। રાજકારણમાં જ્યારે કોઈ નામ પાર્ટી વગર ચર્ચાય ત્યારે સમજવું અહીં વાત સત્તાની નહીં પરિવર્તન થઈ રહી છે। સવાલ છે તો છે, શું 2027 વિક્રમ ઠાકોર ચૂંટણી લડશે કે 2027 ખુદ વિક્રમ ઠાકોરને બોલાવી રહ્યું છે? પાર્ટી નહીં, ઓળખ। આજના રાજકારણમાં લોકો પાર્ટી જુએ છે, ચિહ્ન જુએ છે, પરંતુ સમય આવી ગયો છે વ્યક્તિ અને વિચાર જોવાનો। વિક્રમ ઠાકોર આજે લોકો કોઈ પાર્ટીના નામથી નહીં, એની વિચારધારા અને બોલવાની હિંમતથી ઓળખે છે। એવા સમયમાં જ્યારે મોટાભાગના લોકો ચૂપ રહેવાનું પસંદ કરશે, ત્યારે અવાજ ઉઠાવવાનું સૌથી મોટું જોખમ બનશે। કેમ ચર્ચામાં છે વિક્રમ ઠાકોર? આ પ્રશ્ન બહુ મહત્વનો છે, કારણ કે એ નારાથી નહીં અપાતો, એ હકીકતથી બોલે છે। એ મંચ પર ઓછો, જમીન પર વધુ દેખાય છે। વિક્રમ ઠાકોર એવા મુદ્દાઓ પર બોલે છે જે સામાન્ય માણસ ઘરમાં બેઠા ચર્ચે છે, પણ મંચ પર કહેવાની હિંમત ઓછા લોકો કરે છે, અને આ જ રાજકારણ ગરમાયું છે। 2027 એક વર્ષ નથી, એક ચકાસણી છે। જનતા હજી પણ ચૂપ રહે છે કે સવાલ પૂછશે, હજી પણ વચનમાં વિશ્વાસ કરશે કે પરિણામ માગશે? જ્યારે આ સવાલ ઊભો થાય છે ત્યારે પાર્ટી વગરના નામો મજબૂત બનતા જાય છે, અને અહીં વિક્રમ ઠાકોર એક વિકલ્પ તરીકે નહીં, એક વિચાર તરીકે દેખાય છે। લોકો શું અનુભવે છે? લોકો કહે છે એ આપણા જેવા લાગે છે, કારણ કે એ બોલે છે ભાષણની ભાષામાં નહીં, જીવનની ભાષામાં। અહીં વાત નેતાની નથી, અહીં વાત વિશ્વાસની છે, અને વિશ્વાસ પાર્ટીના પોસ્ટરથી નહીં, વિશ્વાસથી બને છે। વર્ષો સુધી લોકો વચ્ચે રહે છે। સિસ્ટમ કેમ અવસ્થા છે? સિસ્ટમને ડર પાર્ટીથી નથી, સિસ્ટમને ડર અનુમાન ન થઈ શકે એવા માણસથી હોઈ શકે છે, જે વેચાતો નથી, જે ડરતો નથી, અને જે સમાધાન કરતાં પહેલાં સવાલ પૂછે છે। એવું નામ દરેક સિસ્ટમ માટે અસુવિધાજનક બને છે। વિક્રમ ઠાકોર લડશે કે નહીં? આ પ્રશ્નનો જવાબ આજે કોઈ પાસે નથી, પણ એક વાત સ્પષ્ટ છે, લડશે કે નહીં, પણ ચર્ચા તો એના વિશે જ છે, અને રાજકારણમાં ચર્ચા એટલે જ શરૂઆત। 2027 કોઈ ચૂંટણી નથી, એક પસંદગી છે। પાર્ટી અને વ્યક્તિ વચ્ચે, વચન અને વાસ્તવિકતા વચ્ચે, ચૂપ અને અવાજ વચ્ચે। વિક્રમ ઠાકોર લડશે કે નહીં એ તો સમય કહે છે, પણ એક સવાલ આજ દરેક મનમાં છે, શું રાજકારણ પાર્ટીથી ઉપર ઉઠાવવા તૈયાર છે? તમારો મત કોમેન્ટમાં જણાવજો। તમને શું લાગે છે? નેતા બનવા ન પોસ્ટર પૂરતા હોય છે, ન સ્લોગન પૂરતા હોય છે। નેતા બને છે જ્યારે કોઈ લોકોની સમસ્યા પોતાની માને છે। વિક્રમ ઠાકોર વિશે લોકો જે વાત સૌથી વધુ જ કહે છે એ જ સાંભળે છે। આજના સમયમાં જ્યાં બોલનારા ઘણા છે પણ સાંભળનારા ઓછા, ત્યાં સાંભળનારી આદત નેતૃત્વની ઓળખ બની જાય છે। રાજકારણ અને વિશ્વાસ। રાજકારણમાં વિશ્વાસમાં સૌથી મોટી ચર્ચા છે। એક તાર તૂટે તો વર્ષો લાગે ફરી ઊભું થવામાં। એક વિક્રમ ઠાકોર નામ આજે જેટલા માટે ચર્ચાય છે તે લોકો અને પરફેક્ટ નથી માનતા, પરંતુ સાચું માનવતા તૈયાર છે, અને સચ્ચાપણું આજના રાજકારણમાં સૌથી દુર્લભ ગુણ છે। જ્યારે સિસ્ટમ વારંવાર નિરાશ કરે ત્યારે લોકો વિકલ્પ શોધે છે। આ વિકલ્પ હવે હંમેશા મોટા મંચ પરથી આવતો નથી, ક્યારેક એ લોકોમાં વચ્ચેમાંથી ઊભો થાય છે। વિકલ્પ એટલે બળવો નહીં, વિકલ્પ એટલે આશા, અને આશા હંમેશા ચૂપચાપ ફેલાય છે। અપેક્ષા અને જોખમ। જ્યારે કોઈ નામ લોકોની અપેક્ષા બને ત્યારે જોખમ પણ વધે છે, કારણ કે લોકો માફ નથી કરતા જો કોઈ એમની આશા તોડે। આજના સમયમાં વિક્રમ ઠાકોર સામે સૌથી મોટો પડકાર વિરોધ નથી, અપેક્ષા છે, અને અપેક્ષા ફક્ત એને મળે છે જે પર લોકો વિશ્વાસ કરે છે। 2027 ચૂંટણી ઘણું બધું બદલાઈ શકે છે। નામો બદલાશે, વાતાવરણ બદલાશે, ચર્ચાઓ બદલાશે, પણ એક વાત સ્પષ્ટ દેખાઈ રહી છે, પાર્ટી વગરના ચહેરાઓ હવે અવગણના એવા રહ્યા નથી। વિક્રમ ઠાકોર એ જ બદલતા રાજકારણનું પ્રતીક બની રહ્યા છે। આ વિડીયો કોઈ આગાહી નથી, આ એક નિરીક્ષણ છે। વિક્રમ ઠાકોર લડશે કે નહીં એ પ્રશ્ન મહત્વનો છે, પરંતુ એથી પણ મોટો પ્રશ્ન એ છે, શું જનતા હવે નામ કરતાં વિચાર પસંદ કરવા માંગે છે? કારણ કે જ્યારે જનતા બદલાય ત્યારે જ રાજકારણ બદલાય છે। જો તમે ઈચ્છો છો, તમને કોણ ગમે છે, તમે વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો। જય હિન્દ, જય ગુજરાત।